શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. અધ્યાય 28. કદરી બ્રાહ્મણ ગોલોકમાં. સુત પુરાણી બોલ્યા, હે શૌનકાદિક મુનિઓ, ભગવાન નારાયણે જે કથા નારદને કહી હતી તે કથા હું તમને આગળ કહું છું તે સાંભળો. કદરી બ્રાહ્મણને પોતાના પાપોના ફળરૂપે ઘણો સમય પ્રેત યોનિમાં પસાર કરવો પડ્યો. બીજે જન્મે કાલંજર નામના પહાડમાં ઇન્દ્રકુંડ નજીક આવેલા મૃગતીર્થમાં વાનર રૂપે જન્મ પામ્યો. આ વાત સાંભળી નારદને શંકા જતાં તેમણે ભગવાન નારાયણને પૂછ્યું, આ દુષ્ટાત્મા તો પ્રેત યોનિમાં રહ્યા પછી આવા પવિત્ર સ્થળે શાથી જન્મ્યો? તેમની શંકાનું સમાધાન કરતા ભગવાન નારાયણે જે બાબત નારદજીને જણાવેલ તે હું તમને જણાવું છું. કદરી બ્રાહ્મણ પાપાત્મા હતો, છતાં તેનાથી એક પુણ્યનું કાર્ય થઈ ગયું હતું. પુરુષોત્તમ માસમાં એક વૈશ્ય દંપતીએ વ્રત લીધું હતું. તેનું ઉત્થાપન હતું. તે વખતે બીજા બ્રાહ્મણોની સાથે તે ધનનો લોભ કરીને ગયો હતો. અનાયાસે તેનાથી શ્રી પુરુષોત્તમ ભગવાનની પૂજાના દર્શન થવાથી આ પુણ્ય બળે તે આ પવિત્ર સ્થાનમાં વાનર તરીકે અવતાર પામ્યો હતો. ભગવાન શ્રી રામે લંકામાં રાવણનો વધ કર્યો પછી તેમણે મદદ કરનાર વાનરોને આશીર્વાદ આપતા જણાવેલ કે તમે જ્યાં જશો ત્યાં તમને ફળ ફૂલ મળી રહેશે. ત્યાંના વૃક્ષો ફળ ફૂલથી લચેલા રહેશે. અહીં પણ ફળ ફૂલનો તોટો નહોતો, પણ કદરી બ્રાહ્મણ જે વાનર રૂપે જન્મેલ તેને પિત્તની પીડા પેદા થઈ હતી, જેથી તે ફળો ખાઈ શકતો નહીં. આથી તેનું શરીર અશક્ત થવા લાગ્યું. એક દિવસ એક વાનર એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર છલાંગ મારતા નીચે પટકાઈ પડ્યો અને તેના હાડકાં ભાંગી ગયા. તેનાથી હાલી ચાલી શકાતું નહીં, જેથી લાચાર હાલતમાં તે ત્યાં પડી રહ્યો. 1 મહિનો તે ખાધા પીધા વગર ત્યાં જ પડી રહ્યો. આ વખતે પુરુષોત્તમ માસ ચાલતો હતો. એક દિવસ તે મહા મુસીબતે એક ઝાડ ઉપર ફળ ખાવાની ઈચ્છાથી ચડ્યો, પણ તે ફળ પાસે પહોંચે તે પહેલાં અશક્તિને લીધે તેની પકડ છૂટી જતાં નીચે આવેલા કુંડમાં પડ્યો અને મરણ પામ્યો. એક તો ન છૂટકે આખા પુરુષોત્તમ માસમાં ઉપવાસ થવાથી અને છેલ્લે કુંડમાં સ્નાન પામવાથી ભગવાન વિષ્ણુના પાર્ષદો તેને લેવા વિમાન લઈને આવ્યા. આથી વાનરને આશ્ચર્ય થયું. તેણે પાર્ષદોને પૃચ્છા કરી કે મારા કયા પુણ્ય બળના આધારે આપનું આગમન થવા પામ્યું છે? આથી પાર્ષદોએ જણાવ્યું કે અજાણપણે અને ન છૂટકે તારાથી પુરુષોત્તમ માસમાં ઉપવાસ થવા પામ્યો છે અને છેલ્લે તું કુંડમાં સ્નાન પામ્યો છે. આ પુણ્ય બળે અમે આજે અહીં આવ્યા છીએ. આ સાંભળી વાનરનો આત્મા પ્રસન્ન થયો. પાર્ષદોએ તેને ભગવાન વિષ્ણુ સમક્ષ રજૂ કર્યો. ત્યારે ઘણા દેવતાઓએ તેનું સન્માન કર્યું. શ્રી ભુવન્નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનું કદરી બ્રાહ્મણ ગોલોક નામનું 28મો અધ્યાય સંપૂર્ણ. અસ્તુ. શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.